હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાના મજામાં? આપણે મોજમાં જ છીએ. કાંઈ ભૂલાતું તો નથી ને યાર. બધું લઈ તો લીધું છે. એમ તો લેપટોપ લઈ લીધું છે, પછી ફ્રૂટ બધા લઈ લીધા છે, આપણું લીંબુ શરબત લઈ લીધું છે, ભાત પેક કરીને લઈ લીધા છે. હવે તો રાતે જ પેક કરીને રાખી દીધા હતા, મને ખબર હતી સવારે નક્કી નહીં ભાઈ. એટલા માટે આપણું ગેરેજ ખુલી ગયું છે અને આપણી ગાડી કાઢી લઈએ. ચાર્જ ફૂલ થઈ ગયું છે. નીકળી જાય. હા બરાબર. આજ આપણે જરાય એટલે જરાય મોડા નથી. લકીલી વહેલા ઉઠી ગયા છીએ આપણે. હા, મસ્ત મજાનું વેધર છે ગાઈસ. બહુ એટલે બહુ. કેટલા ડિગ્રી છે? 25-30 ડિગ્રી છે. આમ સ્કૂટરમાં જવાનું એટલે પવન લાગશે એટલે મજા આવે થોડી. નકર હાલીને જવાનું હોત તો ગરમી લાગે. પહોંચી જાઉં 10 મિનિટમાં હમણાં. ગઈકાલે બધા પાણીપુરી ખાવા ગયા હતા. એ કે કહેતા ભૂલી ગયા હતા ને. એ તો કાંઈ વાંધો નહીં, આવીને ભાત બનાવી નાખ્યા. રાજમાં તો પડ્યા જ હતા. હા, કાંઈ નહીં ગાઈઝ, પહોંચીએ જોબે. બરાબર. અમુક સિગ્નલ એવા હોય ને ગાઈઝ, ઇન્ટરસેક્શન સિગ્નલ, કે એ રોજે રોજ નડે જ તે ભાઈ. આપણે આવીએ એટલે એ બંધ જ થાય. આ તો જસ્ટ બંધ નથી થયું, હવે ખુલશે જો કે. પણ એ રોજે રોજ તમે જોતા હશે વિડીયોમાં. 2-3 દિવસ છે તો 2-3 દિવસ મેં બતાવ્યું નથી, કે રોજે રોજ મેં કીધું હું આ એક ને એક ઇન્ટરસેક્શન એટલા માટે. પણ એ રોજે રોજ નડે જ તે. પહેલો ગાઈસ ભૈરો હે બાઉલ આપણે સાંભાર રાઈસનો. બરાબર. લીલી ડુંગળી આટલી હતી, એક જૂની હતી એટલે છત્રા કાઢી નાખ્યા છે આપણે પીછડા. અને આ ડુંગળી અહીંથી લઈ આવ્યો. બાકી જેઠાલાલ ગળા સાથે આપણે ખાઈ લઈએ સાંભાર રાઈસનું લંચ. બપોરા કરી નાખીએ. બરાબર. ગાઈસ વાગ્યા છે 6:45. અને જો તડકો તો એમ મિશે છે કે હે ને જાણે 5 વાગ્યા હોય. પણ અહીંયા છે ને 8-9 વાગ્યા સુધી અંજવાળું રહે જ તે. ખાઈ લીધું, મજા આવી ગઈ બહુ એટલે બહુ. વધારે ખવાઈ ગયું અને માંડ ખૂટ્યું. અમારે તો 2 ડબ્બા ભરીને લઈ આવ્યા હતા. અને હું લકીલી ને ભાત વધારે લાવ્યો હતો, તો મારું નન્નાનું બેયનું થઈ ગયું લંચ. પ્લાનિંગ નહોતો, પ્લાનિંગ મારો એક નહોતો, પણ અમારું બેયનું થઈ ગયું લકીલી. હા, તો ખાઈ પી લીધું છે. હવે બસ એ કામ ધંધો હે નહીં બીજી જરાય કંટાળો આવે છે બહુ. આટા મારીએ, જલસા કરીએ. કંટાળો આવે એમ થાય ઘરે વયા જાય, પણ નહીં. હાલો ગાઈસ, ગેરેજ ખુલી રહ્યું છે. આને કરીએ બંધ. થઈ ગયો, મૂકી દઈએ ચાર્જિંગમાં. બરાબર. અને જઈએ અંદર. આજે વહેલો આવી ગયો ગાઈસ હું. હા ગાઈસ, તો ખાવામાં છે આપણી ભીંડાનું શાક અને રોટલી. ખાઈ નાખીએ. બરાબર. મજા આવી જશે ખાવાની. ભૂખ લાગી જ છે આપણને હારી પેટની. ફટાફટ. હા, ચણા અને મગ બાફેલા. કાંઈ નહીં, ઘૂઘરી બનાવી નાખશું કાલે. મજા આવી જશે. આપણે કાલે થોડુંક મોડું જવાનું છે. 4 વાગે પહોંચવાનું હોય રેસ્ટોરન્ટે. બરાબર. તેલનો આ ડબ્બો અહીંયા કોને ચડાવ્યો? ચણા હોય ને. એક સલાડ બલાડ બનાવી નાખીએ અને ભાઈ ખાવાનું ચાલુ કરીએ. ચાલો ગાઈસ, આ તો લીધું છે. પણ આ બધા છે ને ધરાર લઈ જાય મને વોકિંગ કરવા. બરાબર. દેવલો ને લેની ગયા. હાલો વોકિંગ કરવા. બધું કરી નાખ્યું છે આપણે. હાલીને આવી ગયા છીએ અમે ત્રણેય. યાર સ્ટોરેજ પતી ગયું હતું. મેં કીધું હજી વિડીયો ચાલુ રાખવો હતો. એક તો યાર આ સ્ટોરેજ છે ને યાર, ચાલો વાતો હોય મારી પતા ઠોકે બહુ એટલે બહુ. અને જે હોય તે આપણે શાક કાઢીને નાની શું કહેવાય આમાં યાર ટિફિનમાં રાખી દીધું છે. ઓલું બંને બરાબર. મગ અને ચણા બાફેલા પડ્યા હતા ને એ બી રાખી દીધા હે. અને શાક બી આખી બધું ધોઈ નાખ્યું હે. આમાં હતું ને શાક બધું ધોઈ નાખ્યું સાફ ક્લીન. બરાબર. પાણીની બોટલ ભરીએ આપણી અને જઈએ. બરાબર. લઈ લઈએ થેલો, લઈ લઈએ આપણે. કરીએ લાઈટ બંધ. અને જો આ અને આ વાળી લાઈટ જે ભાઈ બંધ કરવાની ને પહેલાં, તો બી ચાલુ રાખવાની. આ લાઈટ તો ચાલુ રહેવાનું.
લેપટોપ આપણું બેગમાં છે આજે, કાઢી જ લઈએ. ઉભા રહ્યો. ખાલી લેપટોપ નહીં, આપણી બુક બી એમાં છે ને પેન બી એમાં છે. બધું જ કાઢી લઈએ. બરાબર. તો હવે મજા આવી ગઈ ખાવાની. રજા લઈએ. આજનો વિડીયો એટલો બધો લાંબો નહોતો પણ હલાવી લેજો. બરાબર, આપણે કન્સિસ્ટન્સી ના તૂટવી જોઈએ. રોજે રોજ બ્લોગ આવશે ને આવશે જ તે. બરાબર, તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. હપ્તામાં મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામ ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. I'm standing 10 feet tall, mirror, mirror, don't you lie. I can see it in my eyes. Truth gon' surface every time, even when nowhere disguise.